બધાને નમસ્કાર, સુપ્રભાત, જય શ્રી રામ. આદરણીય આચાર્યશ્રી, મારા જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ અધ્યાપક મિત્રો, આદરણીય સાહેબે એક સરસ મજાનું પ્રયોજન કર્યું છે, થોડો પણ સર હું એવું કહીશ કે અભિવ્યક્તિનો ઉત્સવ એ એટલા માટે કે આપણે લોકો અભિવ્યક્ત થતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ સામે કાર્યક્રમોમાં, પણ જ્યારે આ એક ઇલાઇટ ઓડિયન્સ એના પવિત્ર રંગભૂમિ છે અને ગુરુકુળની પરંપરા છે, ત્યારે આ રંગભૂમિની મર્યાદાને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણાને અભિવ્યક્ત થવાનું હોય ને ત્યારે ઉત્સવ એના ઉત્સવની જો વાત કરું ને તો મારે કંઈક આવી વાત કરવી છે કે સ્મિતથી મોજ સુધી એક સરસ મજાની અછાંદસ રચના છે કે ને અંતે મારો વારો આવ્યો ને મારી પાસે બે વિકલ્પ હતા, કા હાથ જોડો કા હોઠ ખોલો, પણ મેં ત્રીજો વિકલ્પ શોધ્યો ને એક સ્મિત આપી અને જતો રહ્યો. કારણ કે સ્મિતમાં તાકાત છે જે વાદ વિવાદ ને દૂર કરે. અને ત્યારે પ્રશ્ન થાય કે હું અને તમે આપણે બધા કોઈના સ્મિતનું કારણ બન્યા છીએ કે બેન? આપણે નાના હતા ત્યારે કાવ્ય ભણતા, કબૂતરનું ગુંગું ચકલા બોલે, એમાં એ વખતે ખબર નહોતી પડતી કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તો ત્યાં છે. એ હવે સમજાય છે આગળ કે પરમેશ્વર પહેલા પૂછશે કોઈના સુખ દુઃખ પૂછ્યા હતા. આ દિલ દુખિયાની દુનિયામાં કોઈના આંસુ લૂછ્યા હતા. જો આપણે કોઈના આંસુ લૂછી શકીએ, ભગવાન એવા આપણને સમજ બનાવે તો કોઈનું આપણે સ્મિતનું કારણ બને. આંસુ લૂછવા માટે રૂમાલ લઈને જવાની જરૂર નથી, પણ કોઈ વ્યક્તિ ગમે તે પરિસ્થિતિ અને એ તો રંગથી રાજા સુધી ગમે તે આવી શકે. હું તો મારા જીવનનો જ દાખલો આપીશ, સત્ય ઘટના કે મારા પિતા જ્યારે મરણ પથારી હતા, બધાને ખબર છે, જૂના મિત્રો છે, અને ત્યારે મારી પાસે એ નરેન્દ્રસિંહ રાણા, એ જયેશભાઈ, એ ભગરભાઈ, એ પ્રવીણભાઈ એ લોકો ઊભા હતા, એ બિપિનભાઈ એ લોકો ઊભા હતા કે નયન કઈ ગુંજાતો નહીં, અમે છીએ. અમે છીએ એવું કહેનારા હતા ને જ્યારે, એ મારા સ્મિતનું કારણ. એ મારા પિતા જ્યારે ડેટમાં હતા ત્યારે એને એમ હતું કે મારો દીકરો એકલો નથી. અને જો આપણે કોઈકના સ્મિતનું કારણ બનીએ ને તો જીવનની મોજ છે ને એ માણી છે. કારણ કે કવિતાને તખતસિંહ અલગારી, દાન અલગારી લખે છે ને કે મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે જીવે જીવ, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે અગમ અગોચર અલગ ધણી, મોજ મારે હું રે. આ અગમ અગોચર ને અલગ ધણી એ કોણ? જે આપણે મેટાફિઝિકલ વાત છે, જે આપણે પામી નથી શકતા, જે આપણે જોઈ નથી શકતા, અને એ એક પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કરનારા કોઈ તત્વ, એ તત્વ એટલે પરમાત્મા. અને પરમાત્માને મેળવવા છે ત્યારે કપતા દિલા વાઘાની જરૂર નથી, જરૂર છે કોઈકના કારણ ન બની અને સ્મિતનું કારણ. અને એટલે જ જે છે ને કે એ જ કવિતા ભાગ લખે છે અલગારી બાબુ કેટલી બેન થોડી ગાયકીનો ટ્રાય કર્યો તો તમારે જવાબ બને. કાળમીન પાણા કાળીનાચી ઉપણો ફૂટે રે, કાળમીન પાણા કાળીનાચી ઉપણો ફૂટે રે, આપ ધરાવે છે રમતલા કોઈ ના જાણે રે. આ લાખ લાખ દરિયાની
લગ લગ દરિયાની લહેરની જાણે લૂંટનારી વીર જીવે જીવ મોજ મારે હું મોજ મારે. આ મોજમાં તું જ રહેવાય. કારણ કે કહે છે કે કૂપણો ફૂટે છે પથ્થરોમાંથી, એ કૂપણોની તાકાત છે ફૂટવાની. ઓપ્ટિમિઝમ. તમે વર્ક કરો, તમે ઉડી નીકળશો. પણ એ ઉડતી વખતે યાદ રાખવાનું છે અહંકાર નો આવે. કારણ કે આબ ધરાની રમતી આ પૃથ્વીનું ચક્ર છે. આ પૃથ્વીનું ચક્ર કે તકસ્થિતિ લખે છે કે આબ અને ધરાની રમતી છે. આપણે કોણ? આપણે તો નાનકડો ભાગ નીકળે અને ખોટી હવામાં નહીં. તો શું કરવાનું છે? તો કહે છે કે આ લખ દરિયા, મેં ખરેખર શબ્દ આપેલો છે રત્નાકર. કારણ કે એ દરિયાને રત્નાકર, રત્નોનો ખજાનો કહે છે કે એ રત્નાકરની લહેરોને લૂંટવાની છે. મતલબ એ જીવનમાં જે ક્ષણ મળે એ ક્ષણને પોઝિટિવ બની એને એન્જોય કરવાનો. અને જો આપણે એ મોજ કરીએ, એ મોજ તો જ થઈ શકે કે જો આપણે કોઈના સ્મિતનું કારણ બની આપીએ. ત્યારે ચાલો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ઈશ્વર, અમને આ એક ચિંતનનો મોકો મળ્યો છે, આનું ચિંતન કરીએ, ત્યારે અમને કોઈકના સ્મિતનું કારણ બનાવજે, જેથી કરીને અમે પણ અમારી ફકીરી, અમારી મોજને, અમારી અલગને પામી શકીએ. જય શ્રી રામ.